અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ આરોપી રાજશ્રી કોઠારી 10 દિવસના રિમાન્ડ પર છે। રાજશ્રી કોઠારીની તપાસમાં ખુલાસો થયો છે। ખ્યાતિના તબીબોને રોજના 10 ઓપરેશન કરવાનું ટાર્ગેટ અપાતો હતો। પીએમજેવાયનો વધુમાં વધુ લાભ લેવા બેફામ ઓપરેશન કરાયા। 1 સપ્ટેમ્બર 2021 થી 28 ઓક્ટોબર 2024 સુધી 8,534 દર્દીઓની સારવાર થઈ। 3 વર્ષમાં સારવાર લેનારા 8,534 દર્દીઓમાંથી 112ના મૃત્યુ થઈ ચૂક્યા છે। રાજશ્રી કોઠારીની પોલીસ વધુ પૂછપરછ પણ કરી રહી છે। બીજા કેટલાક લોકોની સંડોવણી અંગે પણ પૂછપરછ કરાશે। ખોટા ઓડિટના ડોક્યુમેન્ટ અંગે પણ પૂછપરછ કરાશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે। જે પ્રતિક, રાજશ્રી કોઠારીની હાલ પૂછપરછ થઈ રહી છે, ક્યાં મોટા ખુલાસા તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે? હિના, ખ્યાતિકાંડમાં કુલ 8 આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં કરાઈ છે અને તાજેતરમાં જ રાજશ્રી કોઠારી કે જે હોસ્પિટલના ડાયરેક્ટર છે ને હોસ્પિટલમાં તેમનો 3.61% હિસ્સો છે તેમની રાજસ્થાનના કોટાથી ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે અને હાલ તેઓ 10 દિવસના રિમાન્ડ ઉપર છે। 10 દિવસના રિમાન્ડ ઉપર તેમને ખૂબ જ મહત્વના ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે, કારણ કે પોલીસે હજુ સુધી આ કેસમાં મિનિટ્સ નોટ કે જે ડાયરેક્ટરની હાજરીમાં મિટિંગ મળતી હોય છે અને મિટિંગમાં જે પ્રમાણે નક્કી થતું હોય છે તે મિનિટ્સ નોટમાં લખવામાં આવતું હોય છે અને આ મિનિટ્સ નોટ મેળવવા માટે પોલીસ દ્વારા રાજશ્રી કોઠારીની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો રોજના 10 જેટલા ઓપરેશન કરવાનો ટાર્ગેટ ડોક્ટરોને આપવામાં ડાયરેક્ટરો દ્વારા આવતો હતો અને આ જ કારણથી મોટા ખુલાસા આ તપાસમાં થઈ શકે છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો અન્ય વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે, જેની અંદર સૌથી મહત્વની વાત એ સામે આવી શકે છે કે ડોક્ટરોને દબાણ કોના દ્વારા કરવામાં આવતું હતું, કારણ કે આ કેસમાં અગાઉ રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં અપીલ કરી હતી કે આ કેસમાં સમગ્ર કેસમાં રાજશ્રી કોઠારીનો કોઈ જ ભાગ નથી, તે માત્ર ડિરેક્ટરની પોસ્ટ ઉપર હતા, પરંતુ સૌથી પહેલા રાજશ્રી કોઠારી જ આમાં પાર્ટનર બન્યા હતા, તેથી તેમનો મોટો રોલ આ કેસમાં સામે આવી શકે છે। સાથે જ ખોટા ઓડિટ રિપોર્ટના ડોક્યુમેન્ટ્સ છે તે હજુ સુધી કબજે કરવાના બાકી છે, ત્યારે ખોટા ઓડિટ જે લગભગ 1.5 કરોડના કરવામાં આવ્યા છે તે અંગે પણ સૌથી મોટો ખુલાસો રાજશ્રી કોઠારી કરી શકે છે। આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં વધુ કેટલાક આરોપીઓ સામે પણ ગુનો દાખલ કરી શકે છે, કારણ કે રાજશ્રી કોઠારી લગભગ 20 થી વધુ દિવસ સુધી ફરાર હતી અને અલગ અલગ જગ્યાએ છુપાતી ફરતી હતી, ત્યારે તેને ભાગવામાં તેમજ પોલીસથી બચવામાં કોના દ્વારા મદદગારી કરવામાં આવી હતી તે બાબતે પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, તેની પૂછપરછ કરી રહી છે અને જો આમાં અન્ય કોઈ વ્યક્તિનો રોલ સામે આવશે તો તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે। એટલે 10 દિવસના રિમાન્ડ ઉપર જે રાજશ્રી કોઠારી છે ડિરેક્ટર, તેની તપાસમાં અન્ય મહત્વના પુરાવા ક્રાઇમ બ્રાન્ચને મળી શકે છે, જે આના આધારે આ કેસને વધુ મજબૂત કરી શકાશે। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।